લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જી સાહેબ. રાત્રે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા રાત્રિના સમયે લગભગ 7 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી જુદા જુદા ચોટીલાની આજુબાજુ, થાનગઢ વિસ્તારની આજુબાજુ ને સાયલા બાજુના વિસ્તારોની આજુબાજુ સતત અમે આકસ્મિક રેડ પાડેલી હતી. અને આ રેડ દરમિયાન જે ખનીજ છે એ ખનીજનું જે અનધિકૃત વહન થતું હતું, અનધિકૃત જે ખનન થતું હતું અને જે ઓવરલોડ જે ડમ્પર ટ્રક ભરીને જે લઈને જતા હતા એ તમામ કુલ મળીને 16 ડમ્પર ટ્રકો છે એ જપ્ત કરવામાં આવેલું છે, જેની મુદ્દામાલની કિંમત થાય છે 5 કરોડ અને 43 લાખ રૂપિયાનો. એ તમામ અનધિકૃત ખનીજનું વહન કરતા ટ્રકોને, ડમ્પરોને જપ્ત કરી અને અમારી મામલતદાર કચેરીનું જે કેમ્પસ છે ત્યાં હાલ રાખી મૂકવામાં આવેલું છે. અને આ તમામની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017ની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.